એક વેપારી ₹5000 ની વસ્તુ 10% નફો કરીને અને 1 લાખની વસ્તુ 4% ખોટ કરીને વેચે છે તો તેને એકંદરે શું થાય? બરાબર છે. જુનિયર ક્લર્કમાં આ ક્વેશ્ચન તાજો પૂછાયેલો છે. ચલો, કેટલાની વસ્તુ છે? 50,000ની. કેટલા ટકા ખોટ? 10% નફો છે. 50,000 ના 10% એટલે કેટલો થાય? ₹5000 નફો થાય. પહેલું ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું. આ વખતે 2 દાખલા ભેગા કર્યા છે. પછી ₹1 લાખ ની વસ્તુ, આ પ્લસ છે. આ 4% શું છે? નુકસાની. લાખના 4% એટલે ₹4000 નુકસાની થઈ કે નહીં? હાજે હિસાબ કરો તમે તો ટોટલ 1.5 લાખનો ધંધો તમે કર્યો કે નહીં? એકમાં 5000 કમાણા અને એકમાં 4000 ગુમાણા એટલે ₹1000 સરવાળે નફો થયો. આખરે એકંદરે 1000 નફો શેના ઉપર થયો? આ 1000 નફો 1.5 લાખ ઉપર થયો. છેલ્લે તો એ હિસાબ થાય ને, તમે 2 વસ્તુ વેચી એમ માનીને કરો. બરાબર છે. તો 1000 નફો શેના ઉપર? તો કે 1.5 લાખ ઉપર. તો 1.5 લાખ નીચે આવે અને ગુણ્યા કેટલા? 100. બસ થઈ ગયું. આ સીધો જે આવશે ને શેમાં જવાબ આવશે? ટકામાં. ગુણ્યા 100 કર્યા ને એટલે. તો આ 4 0 ગયા, 2 ને 2 4. 10/15 5 ઉડે તો 2/3. 2/3 એટલે 0.67 થાય. તો જવાબ શું આવશે? 0.67% નફો થશે.